પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. તો આ ભાગાકારના દાખલા છે. સૌથી ઈઝી સ્વાધ્યાય 12.1, 2 ને એના કરતાં ઈઝી 12.3. કાંઈ નહીં, છેદ ઉડાડવાના, વાર્તા થઈ ગઈ પૂરી. કરીએ દાખલા, આગળ સમજાઈ જશે. જુઓ ભાઈ, ભાગાકાર કરો. નંબર 1, બસ ચલો. 28 x ની કેટલી ઘાત બેટા? x ની 4 ઘાત ભાંગ્યા છેદમાં આવશે 56x. 28 એમનેમ, x ની 4 ઘાત એટલે આપણે 4 વખત x મૂકીએ કે ન મૂકીએ કે? હાલો. અથવા 4 વાર ન મૂકીએ તોય તમને ખબર છે, ઘાત અને ઘાતાંક વાળા ચેપ્ટરમાં શીખી ગયા છીએ. 28 એમનેમ, 56 એમનેમ, x ની 4 ઘાત એમનેમ. અહીંયા છેદમાં x ની કાંઈ ઘાત નથી એટલે 1 ઘાત છે. છેદમાં હોય ત્યારે ઘાતની શું થાય? બાદ બાકી થાય. યાદ છે કે નહીં? બાકી 4 વાર x મૂકીને નીચે 1 વાર મૂકીને x ઉડાડો તોય વાંધો નથી. પણ તમને યાદ છે, ઘાત અને ઘાતાંકમાં શીખી ગયા, x ની કોઈ ઘાત નથી એટલે કેટલી ઘાત કહેવાય? 1 ઘાત કહેવાય. અને ઘાત જ્યારે છેદમાં હોય એ અંશમાં આવે એટલે શું થાય? માઇનસ થાય. એટલે 4 ઘાતમાંથી 1 ઘાત જાય. 28 દુ 56. ઓકે. x એમનેમ 4 માંથી 1 જાય એટલે 3 ઘાત અને છેદમાં કેટલા વધ્યા? 2. એટલે જવાબ શું આવે? x નો ઘન છેદમાં 2. દાખલો થઈ ગયો પૂરો. હાલો, એના પછીનો સમ, સેકન્ડ સમ જરાક ધ્યાન રાખજો. -36y નો ઘન એના છેદમાં 9y નો વર્ગ. હા કે ના? હવે જરાક ધ્યાન રાખજો. 9 ચોક 36 થાય કે ન થાય? 9 ચોક 9 ના ઘડિયામાં 36 નો આવે. હું તમે તો હું કહું સાચું જ બની જવાનું. 9 ચોક 36 જ થાય. ઠીક, હાલો. તો -4 એમને. y ની કેટલી ઘાત છે બેટા? 3 ઘાત. છેદમાં કેટલી ઘાત છે? 2 ઘાત. તો 2 ઘાત છે એ અંશમાં આવશે એટલે શું થઈ જશે? માઇનસ થઈ જાય ને. હા કે ના? ઘાત અને ઘાતાંકમાં શીખ્યા. તો -4 એમનેમ y ની 3 ઘાતમાંથી 2 ઘાત જાય એટલે કેટલી વધે? 1 ઘાત. પણ 1 લખવાની જરૂર નથી એટલે જવાબ શું આવે? -3 4y. અને બીજી રીતે કરીએ. કઈ બીજી રીત કેમ કરાય? 36 છે માઇનસ y નો ઘન છે એટલે y ગુણ્યા y ગુણ્યા y. પછી છેદમાં શું છે? 9 y નો વર્ગ છે એટલે y ગુણ્યા y. 9 ચોક 36 y ઉડી ગયા. તો -4 એમ તમને y કેટલી વાર વધ્યો? 1 વાર. તામે હાલે. તો બે માંથી કઈ રીત તમને વધારે મગજમાં બેઠે છે? ઓલી. આમ મગજમાં નથી બેઠતી ને, આમ જવા દો. તો આ દાખલો એ ઓલી રીતે કરાવી દો એટલે તમને આમ દુઃખ ન લાગે. તો હવે અહીંયા ધ્યાન રાખો. અહીંયા 28 છે બેટા, તો 28 એમ ને, x ની 4 ઘાત એટલે x ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા x. 56 એમને, x 1 વખત છે એટલે x. 28 દુ 56. x ઉડી ગયા. x કેટલી વાર વધ્યા? 3 વાર. એટલે x નો ઘન છેદમાં શું વધ્યું? 2. એટલે 2. વાર્તા થઈ ગઈ પૂરી. ડન. હાવ હેલી. તો આપણે આ રીત રાખીએ. આને જવા દઈએ. બોલો, આને જવા દઉં છું. આ દાખલો કઈ રીતે કરવાનો? આ રીતે. તમને એ સમજાય તો આપણે એ કરીએ. ડન છે? ઓકે, હાલો. એના પછીનો દાખલો 66 ગુણ્યા p q સ્ક્વેર એટલે q કેટલી વખત? 2 વખત. r નો ઘન એટલે r કેટલી વખત? 1 વખત, 2 વખત અને 3 વખત. એના છેદમાં ભાંગ્યા છે એટલે છેદમાં 11 એમને. q 1 વખત, r કેટલી વખત? 2 વખત. એટલે r ગુણ્યા r. 11 6 11 6 66. હાલો. પછી q q r શું વધ્યું ભાઈ? 6 વધ્યું. p 1 વખત વધ્યું, q 1 વખત વધ્યું અને r 1 વખત વધ્યું. એટલે જવાબ શું આવે? 6 p q r. દાખલો થઈ ગયો પૂરો. કોઈને કઈ ડાઉટ? ઓકે, ત્રીજો દાખલો થઈ ગયો. હવે આપણે કરીએ દાખલા નંબર 4. શું છે ભાઈ? 34 x નો ઘન, y નો ઘન, z નો ઘન ભાંગ્યા 51 x y નો વર્ગ અને z નો ઘન. આ રકમ લખી નાખી. હવે દાખલો કરીએ. 34 એમને, x નો ઘન એટલે કેટલી વાર? 1 વાર, 2 વાર, 3 વાર. હા કે ના? y નો ઘન એટલે 1 2 3. z 1 2 3. કોઈને કઈ ડાઉટ? હાલ આગળ. 51 એમને ગુણ્યા x 1 વખત, y વર્ગ છે એટલે 2 વાર અને z 3 વાર. 1 વાર, 2 વાર અને 3 વાર. ડન છે? એવો કોઈ ઘડિયો ખરો કે જેમાં 34 ને 51 બે આવે? 17. 17 દુ 34, 17 તેરી 51. બરાબર? 17 દુ 17 તેરી
એક્સ એક વખત ઉડ્યો, વાય 1 અને 2 1 અને 2 વખત ઉડ્યા, ઝેડ 3 વખત શું થઈ ગયા? ઉડી ગયા. 3 ઝેડ ઉપર ને 3 ઝેડ નીચે. તો ઉપર શું વધ્યું? 2 વધ્યું. નીચે શું વધ્યું? 3 વધ્યું. અંશમાં એક્સ કેટલી વખત છે? 2 વખત, એટલે એક્સનો વર્ગ. વાય કેટલી વખત છે? 1 વખત. અને ઝેડ છે નહીં. અને છેદમાં તો એક્સ વાય ઝેડ કાંઈ વધ્યું નથી. 3 હતા મૂકી દીધું, એટલે 2/3 એક્સનો વર્ગ વાય. એના પછીનો દાખલો, છેલ્લો દાખલો, અને પછી વાર્તા થઈ ગઈ પૂરી. ભૂતભાઈ જરાક ધ્યાન રાખો. હવે દાખલામાં આપણને કીધું 12m અને એની 8 ઘાત. હવે 8 વખત એ લખવા જાવ તો મરી જાવ, એટલે એ એમ જ કરાય. એની કેટલી ઘાત રખાય? 8 ઘાત. બીની કેટલી ઘાત રખાય? 8 ઘાત. છેદમાં -6m એની કેટલી ઘાત? 6 ઘાત. અને બીની કેટલી ઘાત? 4 ઘાત. જરાક ધ્યાન રાખો. 6 દુ, હાલો ધ્યાન રાખજો. તો -2m માઇનસ છે કે ને, એટલે -2 મૂકવાના. કેટલા મૂકવાના? હવે ઘાતની બાદબાકી કરવી પડશે, કારણ કે અંશ અને છેદમાં છે એટલે. તો એની 8 ઘાત અને છેદમાં 6 છે, એટલે માઇનસ કેટલા કરવાના? 6. બીમાં શું કરવાનું? 8 ઘાત માઇનસ કેટલા કરવાના? 4 ઘાત. તો -2 એમનમ, એ એમનમ. 8 માંથી 6 જાય તો 2, 8 માંથી 4 જાય તો 4, એટલે -2 એનો વર્ગ બીની 4 ઘાત. હા, પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હવે દાખલા નંબર 2 માં શું કીધું? તો કે આપેલ બહુપદીને એક પદી વડે ભાંગી નાખવાની છે. શું કરવાનું છે અહીંયા? તો અહીંયા આપણને પેલો દાખલો આપ્યો છે, બધા ધ્યાન અહીંયા મિત્રો. 5x² - 6x ભાંગ્યા છે, એટલે છેદમાં 3x. બરાબર છે. હવે આ બંનેમાં શું કોમન નીકળે? ઉપરવાળામાં x કોમન નીકળે. તો હું x કોમન કાઢીશ તો 5x² માંથી x નીકળી ગયો તો શું વધે? 5x વધે. પછી માઇનસ છે એટલે માઇનસ. 6x માંથી x નીકળી ગયો, શું વધે? 6. એના છેદમાં શું વધશે ભાઈ? 3x. x તો બસ આ જવાબ આપણો 5x - 6 એના છેદમાં 3. હાલો હવે છેલ્લું સ્ટેપ, પાછળ જે રીતે આપ્યું હોય. આ 3 ને અલગ મૂકવું હોય, આમ ન મૂકો તો જવાબ સાચો જ છે. આને બહાર કાઢો તો ઉપર કાંઈ નથી, એટલે 1 લખી શકાય. અને એના છેદમાં 3 ને આ કાઉન્સમાં મૂકી દો, 5x - 6. એટલે 3 હતો એને અલગ કાઢી લીધો છેદમાં. તો અંશમાં કાંઈ નથી, એટલે હું મૂક્યું 1, એટલે 1 છેદમાં 3 5x - 6. પણ આ સ્ટેપ મૂકી દો તોય વાંધો નથી. આગળ વયા જઈએ. બીજો સમ જેમ કરતા હતા એમ જ થાય. પહેલાં મૂકી દઈએ 3y ની 8 ઘાત -4y ની 6 ઘાત વત્તા 5y⁴. બરાબર. એના છેદમાં y ની 4 ઘાત. હવે જરાક જુઓ, અહીંયા y ની 8 ઘાત છે, y ની સૌથી ઓછી કઈ છે? તો 4 ઘાત બહાર કાઢીએ કે કોમન? આપણે શું કરીએ છીએ? ઉપરવાળામાંથી કોમન કાઢીએ છીએ. તો હવે 3y ની 8 માંથી 4 ઘાત નીકળી ગઈ, કેટલી વધે? 4. તો 3y ની 4 ઘાત, પછી -4 એમનો y ની 6 માંથી 4 નીકળી ગઈ, કેટલી વધે? 2. પ્લસ y ની 4 ઘાત નીકળી ગઈ, કેટલી વધે? 5. ખાલી 5 વધે, કારણ કે y ની 4 ઘાત તો શું થઈ ગઈ? આખે આખું નીકળી ગયું. છેદમાં શું છે ભાઈ? y ની 4 ઘાત. તો આ બે શું થઈ જાય? ઉડી ગયું. તો હવે વધ્યો શું આન્સર? 3y ની 4 ઘાત -4y² વત્તા 5. સમ થઈ ગયો પૂરો. ડન છે. સાવ ઈઝી સમ છે, જરાય અઘરું નથી. એના પછી ત્રીજું, મને આવડતું ને તમારે શીખવાડવાનું. બોલો ક્વેશ્ચન શું છે? 8m કાઉન્સમાં x નો ઘન y નો વર્ગ z નો ઘન વર્ગ. હાલો -x નો વર્ગ y નો ઘન, આ છેલ્લે આવે ને ક્યારે કહે છે, અને z નો ઘન એમનમ વત્તા x નો અહીંયા વર્ગ આવશે ને. હાલો x નો વર્ગ
વાયનો વર્ગ પણ ઝેડનો શું છે ઘન. બરાબર. આ ટાઈપિંગ મિસ્ટેક હતી એ આપણે સુધારી લીધી. ક્યાં? અહીંયા 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 પ્લસ છે. હાલો ભાઈ આ આપણે ક્વેશ્ચન લખીએ છીએ, હજી સમ નથી કરતા, હજી ક્વેશ્ચન જ લખીએ છીએ. એના છેદમાં અહીંયા શું છે ભાઈ 4 x નો વર્ગ y નો વર્ગ અને z નો વર્ગ. હાલો જરા ધ્યાન રાખો છો બધાય, મને આવડતું નથી શીખવાડજો. જુઓ ભાઈ 8 એમનેમ, અહીંયા x ઘન x વર્ગ કોણ હરખું છે? x વર્ગ જે ઓછું હોય એ બહાર કાઢી લેવાનું, તો x વર્ગ કાઢી લઈએ. પછી અહીંયા શું છે? y નો વર્ગ, y નો ઘન, y નો વર્ગ, તો ઓછું કોણ કહેવાય? y નો વર્ગ, y સ્ક્વેર ઓછું કહેવાય, બહાર કાઢી નાખો. z નો કોણ ઓછું છે? ઓકે, તો z નો વર્ગ એમનેમ. કોઈને કઈ ડાઉટ છે? હવે અહીંયા ધ્યાન રાખજો, કાઉન્સમાં x નો ઘન હતો એમાંથી 2 બહાર નીકળી ગયા એટલે ખાલી x વધે, y વર્ગ 12 અને z વર્ગ એ 12 એટલે એનું આવે વત્તા. x વર્ગ બહાર નીકળી ગયા, y કેટલા હતા? ઘન, અહીંયા કેટલા નીકળ્યા? વર્ગ, એટલે વૈજા કેટલા? ખાલી વર્ગ. z વર્ગ તો બહાર નીકળી ગયા, x વર્ગ બહાર નીકળી ગયા, y વર્ગ બહાર નીકળી ગયા, z ઘન હતા, વર્ગ બહાર નીકળ્યો એટલે ખાલી શું વધે? z. હા કે ના? છેદ એમનેમ, એના ચાળા કરવાના નહીં. 4 x નો વર્ગ, y નો વર્ગ ને z નો વર્ગ, 4 દુ x વર્ગ, y વર્ગ, z વર્ગ, તો વધ્યું હું 2 કાઉન્સમાં x વત્તા y વત્તા, લ્યો ભાઈ સમ થઈ ગયો પૂરો. હવે આપણને કીધું છે ચોથા સમ, જેમ કરતા હતા એમ ક્વેશ્ચન લખું છું. x નો ઘન વત્તા 2x નો વર્ગ વત્તા 3x અને એના છેદમાં કેટલા મૂકવાના? 2x. બોલો શું કોમન છે ભાઈ આમાં? કારણ કે અહીંયા 2 વખત x, અહીંયા 3 વખત x ને અહીંયા 1 વખત, એટલે x કાઢી નાખીએ કોમન, તો x ઘનમાંથી 1x નીકળ્યો એટલે x સ્ક્વેર. પછી 2 એમનેમ, x વર્ગમાંથી x નીકળ્યો એટલે ખાલી x, અહીંયા 3, કાંઈ નહીં બેટા નહીં, શું આવે? 3, x નીકળી ગયો એટલે 3, છેદમાં કેટલા મૂકવાના ભાઈ? 2x, x 2 ન ઉડે, એ કાઉન્સની અંદર છે, પ્લસ છે વચ્ચે એટલે એ ઉડે નહીં. તો હું કહું એટલે ઉડી જ ન દેવાનું હોય. હાલો તો આ 2 ખાલી વધ્યા, તેને આપણે બહાર કાઢવું હોય તો હું લખવાનું? 1 ના છેદમાં, અને આ જવાબ છે એ કાઉન્સમાં. હવે અહીંયા ધ્યાન રાખો, x વત્તા 2x એટલે શું થાય? અહીંયા x સ્ક્વેર છે, તો અહીંયા એમનેમ જ ધીરે કંઈ પ્લસ નથી કરવાનું. x વર્ગ એમનેમ વત્તા 2x એમનેમ વત્તા 3 એમનેમ, આ જવાબ. x નો વર્ગ વત્તા 2x વત્તા 3x. વાર્તા થઈ ગઈ પૂરી. ડન છે. હાલો આ 2 ક્યાંથી આવ્યા? તો કે અહીંયા વધ્યું હતું ને એને બહાર કાઢી લીધા. એના પછી પાંચમો સમ શું છે? રકમ બધાય બોલો તો. p નો ઘન q⁻6 માઇનસ p ની 6 ઘાત q ની 3 ઘાત છેદમાં p ની 3 ઘાત અને q ની 3. પેલા p કાકાનો વહીવટ કરીએ. અહીંયા p ની કેટલી ઘાત? અહીંયા ઓછી કઈ કહેવાય? બહાર કાઢો ભાઈ, p ની 3 ઘાત બહાર નીકળી ગઈ. q ની કેટલી? q ની કેટલી? ઓછી કઈ છે? 3 ઘાત, તો q 3 કાઢો. હવે કાઉન્ટ્સ કરીએ. p ની 3 ઘાત હતી, બહાર નીકળી ગઈ એટલે એ તો આવશે નહીં. q ની કેટલી ઘાત હતી? અહીંયા કેટલા છે? 6 માંથી 3 કાઢો તો, એટલે અહીંયા q ની 3 ઘાત. બધાય બોલે, ન બોલે ની માના હમ છે. હાલો અહીંયા p ની કેટલી ઘાત? બહાર કેટલી નીકળી? વધે કેટલી? 3. q ની કેટલી ઘાત હતી? બહાર કેટલી નીકળી? 3 માંથી 3 જાય તો 0, એટલે હવે એ આવે નહીં. એના છેદમાં p નો ઘન અને q નો ઘન, p ઘન q ઘન, તો વધ્યું હું ભાઈ? q ઘન માઇનસ p નો ઘન. સમ થઈ ગયો પૂરો. નાના બાવને આવડે ને એવા સમ છે. આ 3જા ધોરણવાળાના દાખલા 8મા ધોરણમાં મૂકી દીધા. બોલો આ લોકો કેવાય? હા ઈઝી દાખલા. પછી આપણે કરીએ પ્રશ્ન નંબર 3. જેમ કરતા હતા એમ જ કરવાનું છે, નવું કાંઈ નથી. નીચેનો ભાગાકાર કરો, કરી નાખીએ. કાંઈ નવું છે નહીં. જાગોશ બધાય? કરીએ દાખલા શરૂ. હાલો પહેલા હું મૂકવાનું નંબર 1. શું કીધું છે આપણને? 10x વત્તા 25 એના છેદમાં 5. 10 અને 25 એવો કયો ટેબલ, એવો કયો ઘડિયો કે જેમાં આવે 5?
તો 5 કોમન નીકળી જાય. 5 ના ઘડિયામાં 10 ક્યારે આવે? 5 દુ એક એમનેમ. 5 ના ઘડિયામાં 25 પચો પચો એના છેદમાં 5 5 જવાબ શું આવે ભાઈ? 2x વત્તા સંપૂર્ણ થઈ ગયો. સમમાં માઇનસ છે વચ્ચે. હા તો આપણે અહીંયા બધે પ્લસ પ્લસ કાઢીને શું કરી નાખીએ? માઇનસ. બાકી કંઈ ફેર પડે નહીં. દાખલો તો એમને હાલો ડન છે. ઓકે હવે એના પછી આમાં કંઈ પ્રિન્ટિંગ મિસ્ટેક નથી ને ભાઈ? ઓકે તો મૂકી દઈએ 10x માઇનસ 25 એના છેદમાં 2x માઇનસ 5. જગતની માલિપા બેઠેલા લોકો 10x અને 25માં કોમન શું નીકળે? કેમ 5 ના ઘડિયામાં 10 આવે, 5 ના ઘડિયામાં હાલો 10 અને 25 તે કોના ઘડિયામાં આવે? 5 ના. તો કોમન કોણ નીકળે? 5. 5 ના ઘડિયામાં 10 ક્યારે આવશે? પૂછડામાં મૂકવાનું. 5 ના ઘડિયામાં 25 હાલો કોઈને કઈ ડાઉટ? એના છેદમાં ભાઈ 2x માઇનસ 5. તાનું કાઉન્સ કરી શકું તો 2x માઇનસ 5 2x માઇનસ 5 તો ખાલી વૈધું હું ભાઈ? દાખલો પૂરો થઈ ગયો. સમજાણું? કાંઈ અઘરું છે? બાવને આવડે એવા દાખલા છે. હાલો એના પછીનો દાખલો 10y કૌંસમાં 6y વત્તા 21 એના છેદમાં 5 કૌંસમાં 2y વત્તા 7. તો પેલા અહીંયા જ વહીવટ કરી નાખીએ. 5 દુ ડન ને? કોઈને કઈ ડાઉટ? નહીં. 2y એમને 6 અને 21 એવો કયો ઘડિયો કે જેમાં 6 અને 21 બે આવે? 3 નો ઘડિયો. 3 દુ 3 સત્તા તો સામાન્ય કોણ નીકળે? 3. 3 કોમન નીકળશે. 3 કાઢી લઈએ ભાઈ. કાઉન્સમાં 3 ના ઘડિયામાં 6 ક્યારે આવશે? પૂછડામાં કઈ મૂકવાનું? y. 3 ના ઘડિયામાં 21 પૂછડામાં કઈ મૂકવાનું? કેમ અહીંયા y મૂક્યું ને અહીંયા કઈ ન મૂક્યું? કારણ કે અહીંયા y હતું એટલે y મૂક્યું ને અહીંયા કઈ નહોતું એટલે કઈ મૂકવાનું? છેદમાં શું વધ્યું ભાઈ? 2y વત્તા હા કે ના? આ બે શું કરીએ તો વધ્યું શું ભાઈ? 2y 2 તેરી પાછળ y નું પૂછડું એમ નામ એટલે જવાબ કેટલો આવે? 6y. સમ થઈ ગયો પૂરો. ડન છે. ચોથો દાખલો શું કીધું ભાઈ? 9x નો વર્ગ y નો વર્ગ કૌંસમાં 3z માઇનસ 24 હા કે ના? એના છેદમાં x y. જગત અને માલિપા બેઠેલા લોકો 9 ના ઘડિયામાં 27 9 તેરી આવે હા કે નો? ઓકે હવે x ની અહીંયા કઈ ઘાત નથી એટલે એક એક ઘાત મૂકીએ કે x અને y ની ભાંગાકાર છે એટલે ઘાતની થાય બાદ બાકી. આપણે શીખ્યા કે નથી શીખ્યા? તો x નો વર્ગ છે અહીંયા એક ઘાત છે એટલે -1. y નો વર્ગ છે અહીંયા એક ઘાત છે એટલે -1. કોઈને કઈ ડાઉટ છે? નહીં. આગળ વિહા જઈએ. આ એમના એમનામ જ રાખીએ એટલે પછી આપણે વહીવટ કરીએ જેથી કંઈ લોચા પડે નહીં. અહીંયા કરી નાખીએ z -8. x ની 2 ઘાતમાંથી 1 ઘાત જાય એટલે ખાલી x. y ની 2 ઘાતમાંથી 1 ઘાત એટલે ખાલી y. આ 3 અને 24 કોના ઘડિયામાં આવે? 3 ના ઘડિયામાં આવે એટલે 3 કોમન નીકળે. બરાબર? જરાક ધ્યાન રાખો. 3 એમ ના 3z માંથી 3 બહાર નીકળી ગયા એટલે z વધ્યો. 3 ના ઘડિયામાં 24 આવે. 3 સત્તા 24 નો થાય. હવે 21 થાય. 3 8 24 થાય. ક્યારે થાય? 3 8 પછી કે લગ્ન નથી થતા. આમાં શું લગ્ન થાય હવે? હાલો 3 8 24 પછી અહીંયા z -8 એમને માનું કાઉન્સ કરી શકું? z -8 z -8 તો વૈધું હું 3 ગુણ હે બેટા કયું? હા છેદમાં વૈદ્યા ઈવડે 3 ને? હા એ અહીંયા 3 રહી ગયા હો ભાઈ. જો અહીંયા 3 વૈદ્યા હતા 9 તેરી એ તગડો રહી ગયો હતો અહીંયા તગડો મૂકી દઉં તો 3 3 શું થઈ ગયા? તો ખાલી વૈદ્યું હું ભાઈ? x અને y. હજી એક વાર હો ભાઈ, હજી એક વાર. 9 તેરી 27 બરાબર. અહીંયા x ની 2 ઘાત હતી અહીંયા 1 ઘાત એટલે 2 માંથી 1 માઇનસ કર્યું 2 માંથી 1 માઇનસ કર્યું. અહીંયા કેટલા વધ્યા? 3 એટલે આ મૂકી દીધા 3 z -8 એમનામ. આ 3z -24 છે એમનામ. પછી y 2 ઘાતમાંથી 1 ઘાત જાય એટલે x 2 ઘાતમાંથી 1 ઘાત જાય એટલે y.
આ બેમાં કોમન 3 નીકળે એટલે 3 કાઢ્યા, 3 ઝેડમાંથી 3 નીકળી ગયા એટલે ઝેડ વધ્યા, માઇનસ એમ 3 ઘડિયામાં 24, 3 અઠ્ઠા 24. છેદમાં જે 3 હતા એ 3 એમ ને ઝેડ માઇનસ 8 એમ 3 ઉડ્યા, ઝેડ માઇનસ 8 ઉડ્યા, વધ્યું હું ખાલી એક્સ અને વાય. વાર્તા થઈ ગઈ પૂરી. ડન છે. એના પછી 5મો દાખલો. કેટલામો દાખલો? હાલો આમાં હું કીધું ભાઈ 96 A B C 3A માઇનસ 12 5B માઇનસ 30 એને ભાંગ્યા 144. આ ઉભા રહ્યો, આ A B C વચ્ચે જગ્યા રાખીએ. શું છે? A માઇનસ 4 અને B માઇનસ 6. હવે હું કરું છું, કન્ફ્યુઝન ન થાય એટલે ઉડાડવાનું એક સાથે રાખું છું. ઉડાડશું ક્યારે? એક સાથે. હમણાં કાંઈ ઉડાડવાનો ધંધો નથી કરવો. પહેલાં આપણે કોમન કાઢી લઈએ. પહેલાં શું કરીએ? 96 A B C 3 અને 12માં કોમન શું નીકળે? 3. આપણે એ વિચારવાનું 3 અને 12 કોના ઘડિયામાં આવે? 3ના ઘડિયામાં. 3 એકા 3 ચોકું 12. તો આપણે એ વિચારવાનું કે 3 અને 12 કોના ઘડિયામાં આવે? 3ના ઘડિયામાં. એટલે 3ને કાઢી લેવાનો કોમન. કોઈને કઈ ડાઉટ? તો 3 કોમન કાઢ્યો, 3 એમાંથી 3 નીકળી ગયો એટલે એ વધ્યો, માઇનસ 3ના ઘડિયામાં 12, 3 ચોકું 12 ગુણ્યા 5B અને 30 છે. એવો કયો ઘડિયો જેમાં 5 અને 30 આવે? 5 કાઢો કોમન, તો 5B માંથી 5 નીકળી ગયા, વધ્યો B. 5ના ઘડિયામાં 30, 5 6 30. કોઈને કઈ ડાઉટ? છેદ એમનેમ. હાલો ભાઈ 144 A માઇનસ 4 અને B માઇનસ 6, A માઇનસ 4 A માઇનસ 4, B માઇનસ 6 B માઇનસ 6. બોલો ઉડી ગયા. હાલો હવે જરાક ધ્યાન રાખો. એવો કયો ઘડિયો જેમાં 96 અને 144 બે આવે? 16 16 16 16. 12 અઠ્ઠા 96, 12ના ઘડિયામાં આવે તો ખરા 96, 144 નો આવે. 16 નો ગણ્યો, 16 6 96 અને 16 નવા 144. 12 થી કરીએ કાંઈ પણ ડાયરેક્ટ 16 થી કરીએ તો ઇઝી પડે. 16 6 96 અને 16 નવા 144. 16 6 are 96 અને 16 9 are 144. હવે 6 અને 9 કોના ઘડિયામાં આવે? 3ના ઘડિયામાં ક્યારે આવે? 3 દુ 3 તેરી 9, 3 3. તો નીચે હવે કાંઈ વધ્યું નથી. તો વધ્યું હું ઉપર 2 A B અને C ઇન્ટુ આ બાજુ વધ્યું 5. હા કે ના? 5 દુ તો અહીંયા લખીને કે 10 A B C. સમ થઈ ગયો પૂરો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તો ક્વેશ્ચન નંબર પહેલામાં શું કીધું છે? 5 બ્રેકેટમાં આપ્યું છે 2x + 1 અને 3x + 5 અને નીચે આપણને આપી દીધું છે 2x + 1. તો આ બે શું કરી દેવાનું? ઉડાડી દેવાનું. તો વધ્યું શું? 5 કૌંસમાં 3x + 5. સમ પૂરો થઈ ગયો. કંઈ અઘરું આમાં? સાવ એટલે સાવ ઇઝી. એના પછીનો સમ આપણને કીધું છે કે 26xy કૌંસમાં x + 5 અને y - 4. ભાગાકારમાં છે, ડિવિઝનમાં છે એટલે નીચે મૂકીશું. શું મૂકીશું ભાઈ? તો કે 13x કૌંસમાં y - 4. તો y - 4 y - 4 તો ઉડી ગયા. x એ ઉડી ગયું. 13 દુ 26, 13 2 are 26. તો બે એમનેમ અહીંયા y વધ્યો એટલે y અને અહીંયા કૌંસ વધ્યું x + 5. વાર્તા થઈ ગઈ પૂરી. સમ થઈ ગયો પૂરો. સાવ ઇઝી છે, કાંઈ અઘરું નથી. કોઈને કાંઈ ડાઉટ છે આમાં? પાકું? હાલો હવેનો સમ તમારે કરાવવાનો. શું કરવાની તમારે કહેવાનું? બોલો ક્વેશ્ચનમાં શું લખ્યું છે? 52 PQR કૌંસમાં P + Q, Q + R, R + P એના છેદમાં 104 PQ કૌંસમાં Q + R અને R + P. બોલો શું કરું? પેલું
પહેલા શું આ અહીંયાથી શરૂઆત કરીએ ક્યુ પ્લસ આર આર પ્લસ પી પી ક્યુ ઉડી ગયા 52 દુ 104 તો અહીંયા આપણે 52 એકા 52 લખીએ કે ને 52 એકા 52 લખીએ કઈ ના નહીં હા 52 એકા 52 ને 52 દુ 104 એટલે 1/2 અંશમાં વધ્યું આર અને કાઉન્સમાં વધ્યું છે પી પ્લસ ક્યુ વાર્તા થઈ ગઈ પૂરી 1/2 આર એમનમ અને પી પ્લસ ક્યુ સમ થઈ ગયો પૂરો 1 લખવું પડે બેટા નો હાલે જો ન લખવું હોય તો તમારે આમ લખવાનું r/2 કાઉન્સમાં પી પ્લસ ક્યુ ગમે લખો હાલે ડન છે એના પછીનો સમ જેમ કરતા થાય એમ બોલો શું છે ક્વેશ્ચન 20 કાઉન્સમાં y પ્લસ 4 y નો સ્ક્વેર પ્લસ 5y પ્લસ 3 એના છેદમાં 5 કાઉન્સમાં y પ્લસ 4 y પ્લસ 4 ઉડી ગયા 5 ચોક તો વૈદ્યું હું 4 કાઉન્સમાં y સ્ક્વેર પ્લસ 5y પ્લસ 3 સંપૂર્ણ હાલો સમમાં ધ્યાન રાખો x કાઉન્સમાં x પ્લસ 1 x પ્લસ 2 x પ્લસ 3 એના છેદમાં x કાઉન્સમાં x પ્લસ 1 x પ્લસ 1 તો શું વધ્યું x પ્લસ 2 ડન છે હવે શરૂ કરીએ છીએ પાંચમો પ્રશ્ન આ પૂરું થાય એટલે આ સ્વાધ્યાય થઈ ગયો પૂરો હવે આમાં એવું છે કે અત્યાર સુધી આપણે અવયવ નહોતા પાડતા હવે અવયવ પાડવાના અવયવ પાડીને જે હરખું હોય એને શું કરી દેવાનું ઉડાડી દેવાનું તો જરાક ધ્યાન રાખો અહીંયા આપણને આપ્યું છે y સ્ક્વેર વત્તા 7y વત્તા 10 તો પહેલાં આપણે આના અવયવ પાડી લઈએ પછી દાખલો આગળ કરવાનો તો અવયવ પાડતા આપણે આ જ સ્વાધ્યાયમાં શીખ્યા છીએ અવયવ પાડવા માટે શું કરતા હતા પહેલા પદ અને છેલ્લા પદનો ગુણાકાર પહેલાં એ જોવાનું પહેલાંનું સ્ક્વેર રૂટ નીકળે છે પણ છેલ્લાનું નીકળતું નથી એટલે આપણે એ ફોર્મ્યુલા યુઝ નહીં કરીએ બરાબર ને આનું વિસ્તરણ કરશું તો વાયની આગળ કાંઈ નથી એટલે 1 અને છેલ્લું પદ છે 10 એટલે 10 એકા 10 બે સંખ્યા એવી ગોતવાની જેનો ગુણાકાર 10 થાય પણ સરવાળો 7 થાય કઈ બે સંખ્યા છે 5 દુ 10 આ નિશાની જોવાની અહીંયા સરવાળો હોય તો સરવાળો કરવાનો બાદ બાકી હોય તો બાદ બાકી વિચારવાનું એટલું જ તે 10 કોના ઘડિયામાં આવે બીજું કાંઈ નહીં વિચારવાનું 10 5 દુ 10 5 ને 2 7 બે સંખ્યા મળી ગઈ હા કે ના ઓકે આગળ વ્યા જઈએ હવે શું કરવાનું y સ્ક્વેર એમનો વત્તા છેલ્લે વત્તા 10 એમનો 5 અને 2 મળ્યા છે એના પૂછડામાં y મૂકવાનું 5y અને 2y વત્તે વત્તે વત્તા મેં તમને શીખવાડ્યું વત્તે વત્તે વત્તા બે સરખી નિશાની હોય એટલે પ્લસ જ આવે બે પ્લસ હોય તો પ્લસ બે માઇનસ હોય તોય પ્લસ એટલે બે સરખી નિશાની હોય એટલે હંમેશા શું આવે પ્લસ આવે ડન છે હવે આમાં કોમન શું નીકળશે તો કે y કોમન નીકળે કાઉન્સમાં શું વધ્યું ભાઈ તો કે y સ્ક્વેરમાંથી y નીકળી ગયો એટલે ખાલી y વત્તા 5y માંથી y નીકળી ગયો એટલે 5 વત્તા એમને આ કાઉન્સ મળ્યું એમને મૂકી દેવાનું y પ્લસ 5 અહીંયા શું છે 2y છે શું છે કાઉન્સમાં શું કરી ગયું કોણ વધ્યું હાલો બધા એક સાથે બોલે હવે શું કરવાનું બે સરખા કાઉન્સ હોય એક વાર તો કહું મૂકું અહીંયા y પ્લસ 5 આ બે સરખા એક વાર મૂકી દીધું હવે આ બેનું કાઉન્સ y પ્લસ ડન થઈ ગયું ઓકે હવે પડી ગયા હવે આપણે સમ કરવાનો આગળ સમમાં શું છે y નો સ્ક્વેર પ્લસ 7y પ્લસ 10 એના છેદમાં y પ્લસ 5 તો આ y નો સ્ક્વેર વત્તા 7y વત્તા 10 નો આપણને જવાબ મળ્યો શું મળ્યો છે ભાઈ y પ્લસ 5 અને y પ્લસ 2 અને છેદમાં મૂકી દઈએ y પ્લસ 5 આનો જવાબ મળ્યો ને આપણને તો જે જવાબ મળ્યો એ આપણે મૂકી દીધું હવે y પ્લસ 5 ઉડી ગયા તો આપણને જવાબ શું મળે y પ્લસ 2 સમ થઈ ગયો પૂરો તો પહેલા અવયવ પાડવાના જે જવાબ આવે એ મૂકવાનું સરખે સરખે ઉડાડવાનું વાર્તા થઈ ગઈ પૂરી ડન છે નેક્સ્ટ સમ તમારે શીખવાડવાનું ઓલો સમ કર્યો તો એમ પહેલાં આપણે આનો અવયવ પાડવો પડશે હા કે ના તો શું છે m સ્ક્વેર માઇનસ 14m માઇનસ 32 પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર m સ્ક્વેરની આગળ કાંઈ નથી એટલે કેટલા 1 છેલ્લું 32 એકા બે સંખ્યા એવી ગુણાકાર 32 થાય
પણ એની બાદ બાકી કરો તો 14 આન્સર આવે. હા, વિચારવાનું ઈ 32 કોના ઘડિયામાં આવે. બે સંખ્યા આવી ગુણાકાર 32, અહીંયા 0 મુકાઈ ગયું ભૂલમાં. બે સંખ્યા આવી કે ગુણાકાર 32 પણ બાદ બાકી કરો તો 14 આવે. કઈ બે સંખ્યા કોના કોના ઘડિયામાં 32 આવે? 8 ચોક 32. પણ 8 માંથી 4 કાઢશો તો કેટલા વધશે? નહીં. બીજા કોના ઘડિયામાં 32 આવે? 16 દુ 32 અને 16 માંથી 2 કાઢો તો 14 વધે કે ન વધે? મળી ગઈ. તો વિચારો 8 ચોક 32 તો કે 8 માંથી 4 કાઢો 4 વધે. આપણને તો જવાબ 14 જોવે, આ નહીં હાલે. તો બીજા કોના ઘડિયામાં 32 આવે તો કે 16 દુ 32. 16 માંથી 2 કાઢો એટલે 14. વાર્તા પૂરી થઈ ગઈ. સમજાણું કે નહીં? તો 1 થી ન આવે તો બીજી સંખ્યા વિચારવાની. સમજાણું ને? એટલે જવાબ આવી જાય. એમનો સ્ક્વેર એમનમ માઇનસ એમનમ માઇનસ 32 એમનમ. અહીંયા મૂકવાનું 16m અને 2m ઓછે ઓછે વત્તા. શું કોમન નીકળશે એમાંથી? તો કે m કોમન નીકળે. કાઉન્સમાં શું વધશે? m સ્ક્વેર માંથી m નીકળી ગયો એટલે m માઇનસ 16m માંથી m નીકળી ગયો એટલે 16 પ્લસ છે એટલે પ્લસ એમનમ. પેલું કાઉન્સ હોય બીજું કાઉન્સ મૂકવાનું એટલે m માઇનસ 16. 2m માંથી m અંદર ઘૂસી ગયો, શું વધે? 2. હવે બે સરખા કાઉન્સ છે અને કેટલી વાર લખવાના? એટલે m માઇનસ 16. આનું એક કાઉન્સ બનાવો. આ જવાબ મળી ગયો. હવે આપણે સમ કરીએ ભાઈ. હાલો ભાઈ, શું છે રકમ? m નો સ્ક્વેર માઇનસ 16m માઇનસ 32 અને એના છેદમાં આપણે મૂકવાનું m પ્લસ 2. આનો શું જવાબ મળ્યો? m સ્ક્વેર માઇનસ 14m માઇનસ 32 નો શું જવાબ મળ્યો? m માઇનસ 16 અને m પ્લસ 2 એના છેદમાં શું કરવાનું ભાઈ? m પ્લસ 2. m પ્લસ 2 m પ્લસ 2 તો જવાબ શું મળે ભાઈ? m માઇનસ 16. દાખલો થઈ ગયો પૂરો. અને અવયવ પાડવા પડશે. કાઢી નાખીએ. 5p નો વર્ગ માઇનસ 25p વત્તા 20. પેલું પદ શું છે? પેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો. તો 5 પેલી સંખ્યા છેલ્લી સંખ્યા છે. 20 20 પંચા કેટલા થાય? 100. બે સંખ્યા આવી ગુણાકાર 100 થાય. સરવાળો 25 થાય. 25 ચોકું 100. તો 25 ચોકું 100 એનો સરવાળો કરો તો 25 વત્તા 4 કરો એટલે 29 થાય. 25 ચોકું 100 થાય. કરું અહીંયા જ છે ભાઈ. 20 પંચા 100 થાય કે ન થાય? અને 20 માં તમે 5 નાખો 25. મળી ગઈ બે સંખ્યા. સમજાવ? 25 ચોકું 100 એ નહીં લેવાનું કારણ કે 25 માં 4 નાખો તો 29 થાય. પણ હું લેવાનું 20 પંચા 20 માં 5 નાખો એટલે 25. મળી ગયા. હાલો મૂકી દઈએ. 5p નો સ્ક્વેર એમનમ વત્તા 20 એમનમ. 20 અને 5 વધ્યું બરાબર. તો પાછળ મૂકી દઈએ ભાઈ. અહીંયા મૂકીએ માઇનસ છે એટલે માઇનસ. અહીંયા મૂકી દઉં 20p અને 5p. આ બે સંખ્યા મૂકી દીધી. નિશાની કઈ? વત્તે ઓછે. હાલો હવે મને ક્યાંમાંથી કોમન શું નીકળે? p તો નીકળશે. 5 નીકળશે કારણ કે 5 ના ઘડિયામાં 5 આવે ને 5 ના ઘડિયામાં એટલે 5p કોમન નીકળે. હા કે ના ભાઈ? તો 5p કોમન કાઢીએ તો 5 કાકા નીકળી ગયા. p 2 હતા, 1 નીકળ્યો એટલે ખાલી p વધ્યો માઇનસ 5 ના ઘડિયામાં 20 5 ચોક p કાકા તો નીકળી માઇનસ. આ એમને મૂકી દેવાનું ભાઈ p માઇનસ 4. પેલું કાઉન્સ હોય એમને મૂકવાનું, કાંઈ ચિંતા કરવાની નહીં. 5p માંથી p અંદર ઘૂસી ગયો, કોણ વધ્યું? 5 બહાર મૂકી દો. બે સરખા કાઉન્સ હોય એક વાર એટલે કે p માઇનસ 4 અને બીજું કાઉન્સ 5p માઇનસ 5. સમજાણું કે નહીં? હાલો હવે આગળ દાખલો તો બધાને ગણતા આવડે ને? પેલા રકમ મૂકી દો ભાઈ. 5p નો વર્ગ માઇનસ 25p વત્તા 20 એના છેદમાં p માઇનસ 1. હજી એક સ્ટેપ થાય. જરાક ધ્યાન રાખો. p માઇનસ 4 એમનો આ કાઉન્સમાં જુઓ શું સરખું છે? 5 સરખું છે ને? તો 5 કોમન કાઢો તો વધ્યું હું p માઇનસ 5 તો નીકળી ગયું. 5 ના ઘડિયામાં 5 ક્યારે આવે? 5 એકા એટલે 1 આવી ગયું. તો હવે આપણે 5p સ્ક્વેર માઇનસ 25p વત્તા 20 એનો જવાબ શું આવ્યો ભાઈ? p માઇનસ 4 પછી 5 અને કાઉન્સમાં p માઇનસ 1 અને એના છેદમાં p માઇનસ 1. આ બે શું થઈ ગયું? તો હવે જે આંકડો વધ્યો એ આગળ મૂકવાનો 5 અને કાઉન્સમાં મૂકવાનું p માઇનસ 4. સમ થઈ ગયો પૂરો.
ડન છે. તો અહીંયા ધ્યાન રાખવાનું ને કલ્લો ચા પડે. હાલો એના પછીનો સમ ભાઈ શું કીધું 4xyz. ઓકે હવે અહીંયા કીધું છે z² + 6z - 16. તો જરાક ધ્યાન રાખો આ સમ તો હાવી છે 4yz એમનો પેલા રકમ મૂકી દો અવયવ પાડવા માટે કૌંસમાં z² + 6z - 16. બરાબર ને. હવે અહીંયા જે છે કોના અવયવ પાડવા પડશે તો કે આના અવયવ પાડવા પડશે. તો આને હું ઘડી કાઢી નાખું. ચાલો આપણે આના જો અવયવ પાડી નાખીએ ડાયરેક્ટ z² + 6z - 16. પહેલાનું વર્ગમૂળ નીકળે છેલ્લાનું વર્ગમૂળ નીકળે છે પણ એ રીતે દાખલો નહીં થાય કારણ કે છેલ્લી સંખ્યા કઈ છે છેલ્લી નિશાની સંખ્યાની છેલ્લી નિશાની માઇનસ છે. ઓલું સૂત્ર માટે શરત છે a² ± 2ab અને હંમેશા અહીંયા શું હોવું જોઈએ પ્લસ હોવું જોઈએ અને b² હોવું જોઈએ. અહીંયા છેલ્લે પ્લસની નિશાની હોવી જોઈએ. અહીંયા કઈ છે એટલે આ રીતે સમ નહીં થાય. આપણે જેમ કરતા હતા એમ જ કરવાનું છે. કેમ કરવાનું છે પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો z² ની આગળ કાંઈ નથી એટલે 1 છેલ્લી સંખ્યા છે 16 16 એકા બે સંખ્યા એવી ગુણાકાર 16 થાય પણ બાદ બાકી 6 થાય. 16 કોના ઘડિયામાં આવે 8 દુ મળી ગઈ બે સંખ્યા ભાઈ તમને અને 8 માંથી 2 કાઢો એટલે 6 મળી જાય કે ન મળી જાય. હાલો કરી આગળ શું કરવાનું હવે z² + -16. ડન. વચ્ચે હું મૂકવાનું 8z અને 2z વચ્ચે ઓછે ડન છે. હાલો આમાંથી કોમન શું નીકળે z કાઉન્સમાં હું વચ્ચે ભાઈ z + 8z માંથી z નીકળી ગયો એટલે 8 માઇનસ આ કાઉન્સ એમને z + શું વધશે કારણ કે 2z માંથી z અંદર ઘૂસી ગયા એટલે 2 12 વધે. હવે શું કરવાનું સરખા કાઉન્સ શું લખું કાઉન્સમાં z + 8 પછી આનું કાઉન્સ બનાવી z - 2. ડન છે ક્લિયર છે. હાલો તો હવે અહીંયા જે છે 4yz અહીંયા z² + 6z - 16 એના કાઉન્સમાં 2y કાઉન્સમાં z + 8. ડન છે હા કે ના. હવે આપણને જે છે 4yz એમનેમ z² + 6z - 16 એના બરાબર શું મૂકવાનું ભાઈ તો કે ભાઈ z + 8 અને z - 2 હા કે ના એના છેદમાં 2y કાઉન્સમાં z + 8. તો z + 8 z + 8 y બે દુ તો વઈ દુ હું 2z કાઉન્સમાં હું વઈ ગયું z - 2. સમ થઈ ગયો પૂરો. ડન છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાઓ. હવે પાંચમો સમ 5pq અહીંયા p² અને q² છે. તો પહેલા આપણે આનો અવયવ પાડી લઈએ p² - q². તો આપણે શીખી ગયા કે નહીં 12.1 માં આવું હોય ત્યારે શું કરવાનું p ના કાઉન્સ ઉપર વર્ગ મૂકવાનો માઇનસ q ના કાઉન્સ ઉપર વર્ગ મૂકવાનો. પછી શું કરવાનું હતું એક કાઉન્સ માઇનસ વાળું યાદ આવ્યું કે નહીં. તો બસ તો અહીંયા શું આવશે p - q અને p + q આવ્યું ને યાદ. હા તો આ બધું યાદ રાખવાનું ભાઈ નકર લોચા પડી જાય. 5pq કાઉન્સમાં p² - q² એના છેદમાં 2p કાઉન્સમાં p + q. હવે ધ્યાન રાખો એના પછીનું સ્ટેપ 5pq એમનેમ આનો જવાબ શું આવ્યો ભાઈ p - q અને p + q છેદ એમનેમ હા કે ના. તો અહીંયા 2p કાઉન્સમાં p + q બોલો શું કરવાનું p + q ઉડાડી દેવાનું p ઉડાડી દો. તો વહી દઉં હું 5q ના છેદમાં 2 કાઉન્સમાં p - q. સમ થઈ ગયો પૂરો.
કોઈને કઈ ડાઉટ છે? એના પછી આપેલી પદાવલીના અવયવ મેળવો અને સૂચવ્યા મુજબ ભાગાકાર કરો. તો એ તો આપણે કરતા થાય એમ જ છે, ખાલી આ તો વાંચ્યું મન થયું એટલે તમને કન્ફ્યુઝ કરવા હાટું. હાલો હવે અહીંયા જે છે આનો અવયવ પાડવાના છે, જેમ પાડતા થાય એમ. શું કરશું? 9x² - 16y². આ 9 નું વર્ગમૂળ શું થાય? હા, શું થાય? યાદ છે કે નહીં? તો આપણે લખવાનું 3x કૌંસ ઉપર વર્ગ માઇનસ 16 નું 4y કૌંસ ઉપર સ્ક્વેર. હવે શું કરવાનું? હમણાં જ કર્યું હતું. એક કૌંસ માઇનસ વાળું, એક કૌંસ. યાદ આવે કે નહીં? આ બધું યાદ રાખવાનું ભાઈ. હવે સમ કરીએ ભાઈ, જેમ કરતા થા. બોલો ક્વેશ્ચન શું છે? 12xy કૌંસમાં 9x² માઇનસ 16. હા કે ના? આગળ વ્યા જઈએ. એના પછી ભાઈ 4xy કૌંસમાં 3x વત્તા 12xy. એમને કઈ ચાળા કરતા. ઓલાનો જવાબ શું મળ્યો અહીંયા આપણને? 3x માઇનસ 4y અને 3x પ્લસ 4y. હા કે ના? આગળ વ્યા જઈએ. આ એમનેમ 4xy અને અહીંયા 3x વત્તા 4y. બોલો શું કરું? 3x પ્લસ 4y ઉડી ગયા. હા કે ના? xy 4 તેરી તો 3 કૌંસમાં શું વધ્યું? 3x માઇનસ સમ થઈ ગયો. ફિનિશ. એનીવન હેવ એની ડાઉટ? ઓકે ઓકે, આગળ વ્યા જઈએ છીએ. હવે બધા ધ્યાન રાખજો, નકર લોછા પડી જશે. શું પડી જશે? લોછા. જરાક ધ્યાન રાખો ભાઈ બધા. અહીંયા આપણને કીધું છે કે ભાઈ 50y² માઇનસ 98. એના અવયવ પાડીએ પેલા. 50y² માઇનસ 98. તો હવે આ બેકી સંખ્યા છે કે નથી? આ 50 પણ બેકી સંખ્યા કહેવાય. એને ઇંગ્લિશમાં કહેવાય ઇવન નંબર. અને 98 ને પણ બેકી સંખ્યા કહેવાય. તો બેયના માંથી આપણે બે કોમન કાઢી શકીએ. શું કોમન કાઢી શકીએ? તો 2 કોમન કાઢું તો 50 ભાગ્યા 2 કરું તો કેટલો જવાબ આવે? 25. તો 25y² એમનો. અને 98 ભાગ્યા 2 કરું એટલે 49. કેમ ખબર પડી સાહેબ? 2 કોમન કાઢવાનું. તો જુઓ ભાઈ, 50 નું વર્ગમૂળ નથી નીકળતું, 98 નું વર્ગમૂળ નથી નીકળતું. તો આપણે 2 સામાન્ય કાઢી નાખ્યા. તો ભાઈ 50 ભાગ્યા 2 કરો તો 25, 98 ભાગ્યા 2 કરો તો 49. ભાગ્યા 2 કરતા ન ખબર પડે તો અડધા કરવાના. 50 ના અડધા 25, 98 ના અડધા 49. શું લેવા અડધા થયા? કારણ કે 2 નીકળી ગયા કોમન. હવે આનું વર્ગમૂળ નીકળે 25 નું, 49 નું નીકળે. આગળ વધી જઈએ. 2 એમને કૌંસમાં 25 નું વર્ગમૂળ 5 y એમને કૌંસ ઉપર સ્ક્વેર 49 7 કૌંસ ઉપર સ્ક્વેર. હવે શું કરવાનું? એક માઇનસ વાળું કૌંસ. તો 2 કૌંસમાં y માઇનસ 5y માઇનસ 7 અને 5y પ્લસ 7. કોઈને કઈ ડાઉટ છે? ઓકે, હવે આપણે આગળ દાખલો ગણીએ. શું ગણીએ છીએ? તો પેલા રકમ લખી નાખીએ. 39y3 અને કૌંસમાં છે 50y² માઇનસ 98 અને એના છેદમાં છે 26y² કૌંસમાં 5y વત્તા 7. ડન છે? આગળ વ્યા જઈએ. હવે જાગતા રહેજો. 39y3. ઓલાનો જવાબ શું આવ્યો? તો કે 2 કૌંસમાં, અહીંયા ગુણાકારની નિશાની કરી નાખું, 2 કૌંસમાં 5y માઇનસ 7 અને બીજો જવાબ શું આવ્યો? 5y પ્લસ 7. હા કે ના? એના છેદમાં 26y² અને 5y પ્લસ 7. તો પેલી તો બધાને ખબર પડી ગઈ, આ ઉડી જાય. હવે એવો કયો ઘડ્યો કે જેમાં 39 26 બે આવે? 13. 13 દુ 26 ને 13 તેરી 39. 13 2 ઝા 26, 13 3 ઝા 39. 13 દુ 26 ને 13 તેરી 39. તો 3 એમને. એના છેદમાં 2 એમને. નહીં, નથી કરતો. ઉભા રહો 2 2 ઉડી ગયા. હવે 3 એમને. અહીંયા y ની 3 ઘાત, એમાંથી y ની 2 ઘાત જાય એટલે કેટલા વધે? 1 ઘાત. એટલે 3y ખાલી લખું તો હાલે? સમજાણું કે ન સમજાણું?
3 ઘાતમાંથી 2 ઘાત જાય 1 ઘાત વધે. કાઉન્સમાં શું વધ્યું ભાઈ? 5y - 7. સમજાઈ ગયો? પૂરું. લ્યો ભાઈ, તો અહીંયા આપણું સ્વાધ્યાય થઈ ગયો પૂરો. Painted, painless learning.